કલ્પના કરો કે એક માં જે 5 વર્ષથી પોતાની દીકરીને માત્ર ફોટામાં જ જોઈ રહી છે, એક ભારતીય બાળકી જે પોતાના માતા પિતાથી હજારો કિલોમીટર દૂર વિદેશી ફોસ્ટર કેરમાં મોટી થઈ રહી છે। અને હવે આ મામલો એટલો ગંભીર બની ગયો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ખુદ જર્મનીના ચાન્સેલર સાથે વાત કરવી પડી છે। આ છે બેબી અરીહા કેસ, જે હવે માત્ર એક પરિવારની લડાઈ નથી, પરંતુ ભારતની સંસ્કૃતિ, સંવેદના અને સંપ્રભુતાનો પ્રશ્ન બની ગયો છે। વિદેશી કાયદા સામે ભારતીય સંવેદનાની લડાઈ, મમતા સામે કાયદાનો જંગ, એક બાળકી બે દેશોની લડાઈ। શું અરીહા ભારત પરત આવશે? કોણ છે બેબી અરીહા? તો બેબી અરીહાનો જન્મ વર્ષ 2021માં જર્મનીના બર્લિનમાં થયો। તેના માતા પિતા ધારા શાહ અને ભાવેશ શાહ મૂળ ગુજરાતના રહેવાસી છે। ભાવેશ શાહ સોફ્ટવેર એન્જિનિયર છે અને નોકરી માટે 2018માં જર્મની ગયા હતા। દીકરાના જન્મથી પરિવારમાં ખુશીઓ હતી, પરંતુ આ ખુશી માત્ર 7 મહિના જ ટકી। એક સામાન્ય ઈજા બની જીવનની સૌથી મોટી સજા। સપ્ટેમ્બર 2021માં અરીહાને નાની ઈજા થઈ હતી। માતા પિતાએ જવાબદારીપૂર્વક તેને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ત્યાં ડોક્ટરને શંકા ગઈ અને મામલો પહોંચ્યો જર્મનીની ચાઇલ્ડ પ્રોટેક્શન એજન્સી યુગેનડમ્ટ સુધી। યુગેનડમ્ટે અરીહાને તરત જ માતા પિતાથી અલગ કરી દીધી અને અહીંથી જ શરૂ થઈ એક લાંબી, પીડાદાયક કાનૂની લડાઈ। યૌન શોષણના આરોપ ખોટા સાબિત થયા છતાં બાળકી દૂર। જર્મન પોલીસની તપાસમાં સ્પષ્ટ થયું કે અરીહા સાથે કોઈ યૌન શોષણ થયું જ નથી। ડીએનએ અને મેડિકલ રિપોર્ટ પછી 2022માં ક્રિમિનલ કેસ બંધ થયો, પણ યુગેનડમ્ટે નવો દાવો કર્યો। માતા પિતા બેદરકાર છે અને સિવિલ કેસમાં માતા પિતાના પેરેન્ટિંગ રાઇટ્સ ખતમ કરી દેવાયા। સંસ્કૃતિથી દૂર થતી એક ભારતીય બાળકી। જી હા, આજે અરીહા જર્મનીમાં ફોસ્ટર કેરમાં રહે છે। તે જર્મન ભાષા શીખી રહી છે, પણ હિન્દી, ગુજરાતી અને ભારતીય સંસ્કૃતિથી દૂર થતી જાય છે। નિરાશ માતા ધારા શાહ ભારત પરત આવી સંસદ સુધી પહોંચીને મદદ માંગી। જયા બચ્ચન સહિત અનેક મહિલા સાંસદોએ અવાજ પણ ઉઠાવ્યો। સંસદથી જર્મની સુધી માતાની આંસુ ભરી લડાઈ। બાળકી અરીહાના સ્વજનો પણ સરકાર પાસે આ જ આશા રાખી રહ્યા છે કે અરીહા શાહને જર્મનીના પાલક સેન્ટરમાંથી મુક્ત કરાવી તેના માતા પિતાને સુપરત કરવામાં આવે। એક તો બાળકીને જબરજસ્તી પાલક સેન્ટરમાં રાખવામાં આવી છે, ઉપરાંત વર્ષ 2024 સુધીનું ફોસ્ટર કેર સેન્ટર ખર્ચનું 24 લાખ રૂપિયાનું બિલ પણ માતા પિતાને ફટકારવામાં આવ્યું છે। દિલ્હી જૈન સંસ્કારો મેળવવાની હકદાર છે, તેને બદલે ત્યાં તેને માત્ર જર્મન ભાષા જ શીખવવામાં આવી રહી છે। યુએન કન્વેન્શનમાં સ્પષ્ટ છે કે દુનિયાના કોઈ પણ બાળકને તેની સંસ્કૃતિ અને સંસ્કાર જાળવી રાખવાનો સંપૂર્ણ અધિકાર છે। એ શું કામે અત્યારે ત્યાં સફર કરે છે? આજે અરીહા એક જર્મનીના નાનકડા ગામડામાં રહે છે, જ્યાં એને ખાલી ને ખાલી જર્મન ભાષા શીખવાડવામાં આવે છે। ગુજરાતી, હિન્દી, ઇનફેક્ટ ઇંગ્લિશ પણ એને શીખવાડવામાં નથી આવતું। એ એક આઇસોલેટેડ અલગ લાઈફ જીવે છે, જે એ બિલકુલ ડિઝર્વ નથી કરતી। આપણે એક આશા છે, એક ઉમ્મીદ છે કે બે ગવર્મેન્ટ ખાલી એક બિઝનેસ અને ટેકનોલોજીના ઉપર વાત નહીં કરે, પણ એક નાની બાળકી જેનો કોઈ ગુનો નથી, એ જેનો પૂરો હક છે એ ઇન્ડિયામાં આવવાનો, કારણ કે એ ઇન્ડિયન સિટીઝન છે, તો એને ઇન્ડિયા પરત કેવી રીતે લાવી એના ઉપર એ લોકો ચર્ચા કરે અને કાર્યવાહી શરૂ કરે। હાલ જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે ભારતની મુલાકાતે છે, ત્યારે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાનને અપીલ કરી છે કે તે દીકરી અંગે વાત કરે। માનનીય વડાપ્રધાન શ્રીને વિનંતી છે કે આપ આ મુદ્દાને ગંભીરતાથી લઈને કહો જર્મનીની સરકારને કે ભાઈ, તમારા ફોસ્ટર સેન્ટરમાં અમારું બાળક ના હોય। કદાચ તમને એવું લાગતું હોય કે આ માતા પિતા એની જાળવણી કરી શકે એમ નથી, તો અમારી દેશની સરકારને આપો। અમે એના સંસ્કાર, એના ધર્મની મર્યાદાઓ રહી શકે એવી રીતે કોઈ જૈન શ્રેષ્ઠીના પાલક ગ્રહના અંદર અમે રાખીશું, અથવા અમે એની વ્યવસ્થા કરીશું। ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ બેબી અરીહા શાહ કેસ અંગે જણાવ્યું છે કે આ એક સંવેદનશીલ વિષય છે। આને લઈને છેલ્લા ઘણા સમયથી જર્મન સરકાર અને એજન્સીઓ જોડે બર્લિન અને દિલ્હીમાં વાતચીત ચાલી રહી છે। બેબી અરીહાને ભારતીય વાતાવરણ મળે તે માટે પ્રયત્ન થઈ રહ્યા છે।
जर्मन सरकार के साथ प्रतिबद्ध हैं इसको पूरी तरह से, और हर स्टेज पे इसके बारे में बात करने का। और हाँ, प्रधानमंत्री जी ने भी इसके बारे में चांसलर मर्ज से इस चीज़ का जिक्र किया। भी कोशिश कर रहे हैं कि बेबी अरिहा को जितनी उसकी परवरिश एक तरह से एक भारतीय माहौल में हो सके, चाहे वो भारतीय लोगों के साथ उठना बैठना हो, भारतीय त्योहार जो वहाँ जर्मनी में मनाए जा रहे हों वहाँ पे वो आके उनमें भाग ले सके, और उसे हिंदी सीखने का इंतज़ाम करना, इन सभी चीज़ों पे हमारी कोशिश चल रही है। આ લડાઈ હવે માત્ર અરિહાની નથી, આ એક માતાના અધિકારની, એક બાળકીની ઓળખની અને ભારતની સંવેદનાની વાત બની ગઈ છે। હવે બધાની નજર માત્ર એક જ પ્રશ્ન પર છે કે શું બેબી અરિહા ક્યારે ભારત પરત આવી શકશે? બ્યુરો રિપોર્ટ, TV9।